નમસ્તે. 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી નિમિત્તે ભુજ ઘટક 3 નો કુકમા સેજો આપની સમક્ષ પ્રસ્તુત કરે છે હર ઘર પોષણ ત્રિરંગા. હર ઘર ત્રિરંગા વિશે તો આપણે જાણીએ જ છીએ. તો આ પોષણ ત્રિરંગા શું છે? તો પોષણ ત્રિરંગા એટલે ત્રિરંગાના કલર મુજબ થતી ઘરની રસોઈ. જેમાં કેસરી કલર એટલે દાળ અને તેલ, સફેદ કલર એટલે દૂધ અને દૂધની બનાવટ અને ચોખા, લીલો કલર એટલે લીલા શાકભાજી અને ફળો, જેમાં અશોક ચક્ર બ્લુ કલર ઘી સૂચવે છે. તો ચાલો આપણે સૌ જોઈએ હર ઘર પોષણ ત્રિરંગા. નમસ્તે મિત્રો, આજે આપણે પોષણ ત્રિરંગાના કેસરી કલર વિશે સમજીશું, જેમાં આપણે દાળ અને તેલનો સમાવેશ કરેલ છે. આપણા ગુજરાતના લોકોના ઘરોમાં જે ભોજન બને છે તે ભોજન જો દાળ ન હોય તે ભોજન અધૂરું લાગે છે. તેમાં આપણને પ્રોટીન મળે છે, રેસા મળે છે, આપણને ઉર્જા પણ મળે છે અને મેટાબોલિઝમ છે એ વધે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. માટે આપણે દાળ એ આપણા શરીરને ખૂબ ઉપયોગી છે. આપણે જે સુગરની બીમારી થાય છે તે સમસ્યાને તે કંટ્રોલમાં રાખે છે, એટલે નિયંત્રણમાં રાખે છે. માટે આપણે તમે જોયું ને જે કેસરી કલર, આપણો ત્રિરંગાનો કેસરી કલર. નમસ્તે, તમે પોષણ તિરંગાના કેસરી કલર વિશે સમજ્યા. ચાલો આપણે હવે સફેદ કલર વિશે જોઈએ. તેમાં આવે છે દૂધ, ચોખા અને દૂધની બનાવટોનો સમાવેશ થાય છે. દૂધમાંથી વિટામિન ડી, કેલ્શિયમ મળે છે અને તે આપણા હાડકાં અને દાંત મજબૂત કરવામાં ઉપયોગ છે. દૂધમાંથી પ્રોટીન અને B12 મળે છે, તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દૂધ એ સંપૂર્ણ ભોજન છે. તો આપણે જોયું ને સફેદ કલર વિશે. હવે આપણે જોઈશું પોષણ તિરંગાના લીલા કલર વિશે. લીલા કલરમાં આપણે શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે. લીલા શાકભાજીમાંથી આપણે વિટામિન, કેલ્શિયમ, આયરન એવા વિવિધ પ્રોટીનો મળી રહે છે. લીલા શાકભાજી આપણે ત્વચા માટે ખૂબ જ સારા હોય છે અને લીલા શાકભાજીમાંથી આપણે પાચન તંત્ર સારું રહે છે. લીલા શાકભાજીમાં આપણે જોઈએ દૂધીમાં આપણે રેશા વધુ હોવાને કારણે આપણે પાચન શક્તિ સારી રહે છે અને દૂધી આપણે ડાયાબિટીસ માટે ખૂબ જ જરૂરી છે. પાલકમાંથી આપણે આયરન, વિટામિન A, B અને K ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. પાલક આપણે એનિમિયા સામે રક્ષણ આપે છે. સરગવામાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં મળે છે અને એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જોયો આપણે લીલા કલર વિશે. હવે આપણે જોશું પોષણ ત્રિરંગાનો મેઇન અશોક ચક્રનો કલર એટલે કે બ્લુ કલર. એમાં આપણે રિપ્રેઝન્ટ કર્યું છે ઘીને. હવે આપણે જોઈએ તો ઘીથી આંખનું તેજ વધે છે, કબજિયાત દૂર થાય છે, માઇગ્રેન જેવી બીમારી માટે પણ ઘી ફાયદાકારક હોય છે. આ ઉપરાંત ઘીમાં વિટામિન A, D, K, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે કે જે કેન્સર જેવી બીમારી સામે પણ રક્ષણ આપે છે. તો જોયું ને મિત્રો, કેવી રીતે આપણો ત્રિરંગો ધીરે ધીરે કરીને પોષણ ત્રિરંગામાં ફેરવાઈ ગયો. તો ચાલો આજે આપણે મળીને સૌ સંકલ્પ કરીએ કે હવેથી આપણા ઘરે દરરોજ હશે હર ઘર પોષણ ત્રિરંગા.